આવતા અઠવાડિયે 3 આઈપીઓ છે અને ત્રણેય મેઇન બોર્ડના છે. એટલે પ્રાયોરિટી કઈ આપવી એના માટે આપણે એક કમ્પેરિઝન કરી લઈએ. હમણાં લાસ્ટ ટાઈમ પણ એવું થયું હતું, પણ ત્યારે તો શું હતું, કન્ફ્યુઝન બહુ હતું કારણ કે બધાના જ ફંડામેન્ટલ સારા હતા. આ વખતે એવું કંઈ ચિંતાની વાત નથી. હવે જોઈએ ડિટેલમાં તો 6 તારીખથી 8 તારીખ સુધી સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેકનોલોજીનો આઈપીઓ ખુલ્લો રહેશે. આમનો 410 કરોડ છે ઇશ્યુ સાઇઝ. ઓફર ફોર સેલ બી છે, ફ્રેશ ઇશ્યુ બી છે. 7થી 9 ખુલશે કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટનું. આમનું 1578 કરોડ છે. આમાં પણ બંને છે, ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇશ્યુ. અને ત્રીજું છે, આ બી 7થી 9 તારીખ સુધી ખુલ્લું રહેશે, ક્વોડ્રન્ટ ફ્યુચર ટેક કરીને. આમનો 290 કરોડનો, પણ આમનો આખો ફ્રેશ ઇશ્યુ છે. હવે લાઇન વાઇઝ જઈએ તો પ્રાઇસ બેન્ડ જોઈએ તો સ્ટાન્ડર્ડ ગ્લાસની છે 133થી 140. એક લોટમાં 107 શેર છે, એટલે મિનિમમ તમને જોઈશે 14,980 અને મેક્સિમમ તમે 13 લોટ ભરી શકશો. એના માટે તમને જોઈશે 1,94,740. બીજું છે કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ. આની પ્રાઇસ બેન્ડ થોડી ઓછી છે, 99થી 100. એટલે આમાં એક લોટમાં 150 શેર છે, મિનિમમ 15,000 જોઈશે, મેક્સિમમ તમને 1,95,000 જોઈશે. અને ક્વોડ્રન્ટની બહુ છે, મોંઘી છે, 275થી 290. એટલે જ છે તે એક લોટમાં ખાલી 50 શેર રહેશે. આમાં બી મિનિમમ 14,500 અને મેક્સિમમ 1,88,500 તમને જોઈશે. હવે કઈ કંપની શું કરે છે એ જોઈએ તો સ્ટાન્ડર્ડ ગ્લાસ આ કંપની ફાર્મા અને કેમિકલ સેક્ટર માટે બધા એન્જિનિયર ઇક્વિપમેન્ટ બનાવે છે. હવે આમની કેપેસિટી છે કે આખું ઇનહાઉસ પ્રોસેસ પ્રોડક્શન ઊભું કરીને આપી દે. અને આમનું જે સ્પેશિયલાઇઝેશન છે એ છે તે ગ્લાસ લાઇન મટીરિયલ, સ્ટેનલેસ સ્ટીલ અને નિકલ એલોયમાંથી એનો ઉપયોગ કરીને એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ બનાવવાનો. હૈદરાબાદમાં 8 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે આમના. એ સારું કહેવાય એક રીતે. કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટનું જોઈએ તો નામ પરથી સમજી ગયા છો કે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ છે. આમના સ્પોન્સર છે ગાવર કન્સ્ટ્રક્શન લિમિટેડ. અને આ જે સ્પોન્સર છે એમના દેશમાં 19 રાજ્યોમાં બધા પ્રોજેક્ટ ચાલે છે. NHAI, MMRDA બધા સાથે એમના પ્રોજેક્ટ ચાલુ છે. અને ત્રીજું ક્વોડ્રન્ટ ફ્યુચર ટેક. હવે આ કંપની છે તે ઇન્ડિયન રેલવેનું જે કવચ પ્રોજેક્ટ છે, તો એના અંડર કંપની છે તે બધા નવા જમાનાના ટ્રેન કંટ્રોલ અને સિગ્નલિંગ સિસ્ટમ ડેવલપ કરે છે. અને આ સિવાય કંપનીનો એક કેબલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ છે. એટલે બે વસ્તુ છે. હવે નેટ પ્રોફિટનું જોઈએ સ્ટાન્ડર્ડ ગ્લાસનું સારું છે. નેટ પ્રોફિટ માર્જિન છે 10.92%. 21-22માં 25.15 કરોડનો થયો. પછી 22-23માં સીધો ડબલ જેવો વધીને 53.42 કરોડ થઈ ગયો. 23-24માં ગ્રોથ રેટ થોડો ઓછો રહ્યો, 60.01 કરોડ. અને કરંટ ફાઇનાન્શિયલ યર એટલે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં કંપનીનું થઈ ગયું છે નેટ પ્રોફિટ 36.27 કરોડ. એટલે સ્ટેબલ ગ્રોથ છે, આમ તો કાંઈ ટેન્શન નથી. કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટનું જોઈએ તો 21-22માં અમને તો 125.56 કરોડનો નેટ પ્રોફિટ. 22-23માં વધીને થઈ ગયો 497.19 કરોડ. 23-24માં પાછો ઘટીને થઈ ગયો 125.77 કરોડ. અને કરંટ યરના સપ્ટેમ્બર સુધીમાં 115.43 કરોડ. એટલે આમના પ્રોફિટમાં ઉપર નીચે થાય છે, એ થોડી ટેન્શન છે. અને ક્વોડ્રન્ટ ફ્યુચર આનું નેટ પ્રોફિટ માર્જિન છે 9.68%. 21-22માં અમને ખાલી 1.94 કરોડનો થયો. 22-23માં 13.9 કરોડનો થયો અને 23-24માં 14.71 કરોડનો જ પ્રોફિટ થયો. લોચો એ છે કે આ કરંટ ફાઇનાન્શિયલ યરના સપ્ટેમ્બર સુધીમાં કંપની ખોટમાં છે. 12.11 કરોડની કંપનીએ ખોટ કરી છે. એટલે રેલવે કંપની ખોટ કરે એટલે આ થોડું ક્વોડ્રન્ટથી બચીને રહેવું પડશે. હવે પ્લસ પોઈન્ટની વાત કરીએ સ્ટાન્ડર્ડ ગ્લાસની, તો આમના પ્લસ પોઈન્ટ એ છે કે આમના છે ને બધી મોટી મોટી કંપનીઓ ક્લાયન્ટ છે. ઓરોબિંદો ફાર્મા, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, લૌરસ લેબ્સ, ગ્રેન્યુલસ ઇન્ડિયા, પિરામલ ફાર્મા, સુવિન ફાર્મા વગેરે. એટલે કંપનીની પકડ સારી છે એમનું જે બી કામકાજ છે એમના સેગમેન્ટમાં. કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્લસ પોઈન્ટ જોઈએ તો ક્રિસિલ રેટિંગ એ છે ને આમને ગયા વર્ષે નવેમ્બરમાં AAA સ્ટેબલ રેટિંગ આપેલું. એટલે એક રીતે એ એક ખાલી પ્લસ પોઈન્ટ છે. અને ક્વોડ્રન્ટનો મને તો કોઈ પ્લસ પોઈન્ટ નથી લાગતો. હવે જે કંપની લોસમાં એના આપણે પ્લસ પોઈન્ટની શું વાત કરીએ. હવે જે પૈસા આવશે એનાથી સ્ટાન્ડર્ડ ગ્લાસ શું કરશે, મશીનરી અને ઇક્વિપમેન્ટ ખરીદશે અને એમની સબસિડરીઓ છે એમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરશે. કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ટ્રસ્ટ છે, એટલે એ છે તે પૈસા અમુક પેમેન્ટ કરવાના અમુક પ્રોજેક્ટમાં નાખવા માટે કરશે. અને ક્વોડ્રન્ટ છે એ છે તે જે આઈપીઓના પૈસા આવશે એનાથી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ ડેવલપ કરવા કરશે અને અમુક લોનનું પેમેન્ટ કરવાની છે એ પણ. એટલે ક્વોડ્રન્ટથી થોડું સાચવજો. અને બીજું હવે કયો આઈપીઓ ભરીએ, હવે ફાઇનલ આપણે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગનો સારો છે
કેમ કે કેમિકલ સેક્ટરમાં એમની સારી પકડ છે, પ્રોફિટ ગ્રોથ સારો છે, એટલે આમ તો મીડિયમથી લોંગ ટર્મ માટે બી ચાલે અને પ્રાઇસ બેન્ડ સારો છે, 133થી 140 ઠીક છે, એટલે આને તમે આપી શકો પહેલી પ્રાયોરિટી. બીજી પ્રાયોરિટી કેપિટલ ઇન્ફ્રાને આપી શકો, કેમ કે એમના બી ઓવરઓલ ફંડામેન્ટલ સારા છે, પણ આમાં છે ને લોંગ ટર્મ સુધી રાખવું પડશે, તરત નીકળી નહીં શકો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂમ છે, પણ પછી કંપનીને પણ બેલેન્સ શીટમાં એની પોઝિટિવ અસર પડતા થોડી વાર લાગતી હોય. અને ત્રીજી પ્રાયોરિટી આમ તો આપી ના શકાય ક્વોડ્રન્ટની. હવે આમાં કેવું છે, કંપની લોસમાં છે અને આપણે એવું ધારીએ કે કરંટ ફાઇનાન્શિયલ યરમાં એમને એટલે લોસ થયો કારણ કે ઇલેક્શન યર હતું, એટલે એમને પ્રોજેક્ટ ના મળે આ તે. પણ તમે 22-24 બી જોશો તો એવું કાંઈ પ્રોફિટ ગ્રોથ થયો નથી, એટલે થોડું આ ટેન્શનની વાત છે. તો બી છે તે ગ્રે માર્કેટમાં 62% પ્રીમિયમ છે ક્વોડ્રન્ટનું. એટલે મને લાગે છે કે એક હોપ એવી છે કે રેલવે સેક્ટરનું આઉટલુક તો સારું છે, બજેટમાં બી બધી જાહેરાતો થશે, બધી રેલવે કંપની ભાગે એટલે આ બી ભાગશે, એટલે જે તે 62% ગ્રે માર્કેટમાં પ્રીમિયમ છે ક્વોડ્રન્ટનું. અને પ્રાઇસ બેન્ડ છે ઓલરેડી 290, તેમ છતાં 62% પ્રીમિયમ છે, એટલે આ એક રીતે એક નસીબનું કહી શકાય. પછી કેપિટલ ઇન્ફ્રાનું કોઈ ગ્રે માર્કેટમાં મૂવમેન્ટ નથી, અને સ્ટાન્ડર્ડ ક્લાસની છે ગ્રે માર્કેટમાં 69% પ્રીમિયમ. અને હું રોજ અપડેટ આપતો રહીશ, કેમ કે આ પ્રીમિયમ ગ્રે માર્કેટ પ્રીમિયમ તો બદલાતા રહેશે, પણ તમે પહેલી પ્રાયોરિટી સ્ટાન્ડર્ડને જ આપી શકો.